નમસ્કાર મિત્રો, કેમ છો? ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી? ઘણા બધાએ કરી દીધી છે. જેમણે કરી એમનો આભાર, જેમણે નથી કરી એ જલ્દીથી કરી દો. આપણે ઘણા સારા વિડીયો લઈને આવવાનો છે. આજનો મુદ્દો છે, હાલ જે MSP ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, કપાસની પણ ખરીદી શરૂ થઈ રહી છે, પણ એની આગળ પાછળના જે સમાચાર છે 2-3 દિવસના, એ બધાને સાથે મળી અને આપણે ખેડૂતની દ્રષ્ટિએ એના શું અર્થો થાય વાત કરતા પહેલા તમને ફરી એકવાર હું પૂછું છું, અરવિંદ નાગાણી કેટલા લોકોને યાદ છે કે અરવિંદ નાગાણીને બધા ભૂલી ગયા? અરવિંદ નાગાણી એ ખેડૂત યુવાન છે જેણે ખેડૂતોને કપાસના ભાવો નહોતા મળતા, ખૂબ નીચા હતા, એને માટે વિંછિયા માર્કેટ યાર્ડમાં જઈને આત્મવિલોપન કર્યું હતું, ચાલુ માર્કેટ યાર્ડે. અને એ કોઈ અભણ યુવાન નહોતો. અમદાવાદની ગુજરાત કોલેજમાં 3જા વર્ષમાં BSc ભણતો યુવાન હતો અને એણે ખેડૂતો માટે આત્મવિલોપન કર્યું હતું. છતાં આપણે મોટાભાગના લોકો અરવિંદ નાગાણીને ભૂલી ગયા છીએ. હું એક સમાચાર જોતો હતો. ભૂપેન્દ્ર હુડ્ડાના દીકરા દીપેન્દર હુડ્ડાએ લોકસભામાં એક પ્રશ્ન પૂછ્યો 2023-21 માર્ચના રોજ. એમના 3 પ્રશ્નો હતા કે દેશના ખેડૂતોનું રાજ્યવાર અને કેન્દ્રશાસિત પ્રદેશવાર દેવું શું છે, સરકારે આ બાબતનો કોઈ અભ્યાસ કર્યો છે કે કેમ, અને ત્રીજું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરવા માટે કોઈ દરખાસ્ત લાવી રહી છે કે કેમ. મંત્રીશ્રીએ જવાબ આપ્યો, અભ્યાસ થયો, એના આંકડાએ આપ્યા, પરંતુ જે ત્રીજો પ્રશ્ન હતો કે ખેડૂતોનું દેવું માફ કરવાની કોઈ યોજના છે કે કેમ, એનો જવાબ એ ટાળી ગયા છે. એમણે જે રાજ્યવાર દેવાનો આંકડો આપ્યો એ ગુજરાતના ખેડૂતો માથે પરિવાર દીઠ 56,568 રૂપિયા દેવું છે. આ દેવું 2014માં ગુજરાતના ખેડૂતો માથે પરિવાર દીઠ 28,000 રૂપિયા હતું. બરાબર ડબલ થઈ ગયું છે 10 વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું દેવું. આપણે ગુજરાતના ખેડૂતોની પરિવાર ખેડૂત દીઠ જમીન કેટલી છે સરાસરી કાઢી છે. કોઈની પાસે વધારે છે, કોઈની પાસે એના કરતાં પણ ઓછી છે. તો 0.616 હેક્ટર જમીન છે. સૌરાષ્ટ્રના વીઘા પ્રમાણે ગણીએ તો 3.8 વીઘા જમીન દરેક ખેડૂત પાસે છે, અને બાકીના ગુજરાતમાં જે 24 ગુંઠાનું માપ છે એ પ્રમાણે ગણીએ તો 2.56 વીઘા છે. આ 3.8 વીઘા કહો કે 2.56 વીઘા કહો, એને માથે દેવું 56,000 રૂપિયાનું છે. આ ગુજરાતના ખેડૂતની પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ ટાળવા માટે અરવિંદ નાગાણીએ આત્મવિલોપન કર્યું હતું. એના સમાચાર મેં મારી પાસે છે એ કાઢ્યા. તો સમાચાર લખે છે, ઇકોનોમિક ટાઈમ્સના સમાચાર છે, ખેડૂત પિતાને કપાસના પોષણક્ષમ ભાવ ન મળવાથી અત્યંત વ્યથિત થયેલા પુત્રએ રાજકોટ જિલ્લાના વિંછિયા માર્કેટિંગ યાર્ડમાં શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરી જીવનનો અંત આણતા રાજ્યભરમાં કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવોના પ્રશ્ને ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. 2013-14ની ઘટના છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો ભેગા થયા હતા ત્યારે અચાનક જ અરવિંદભાઈએ શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતા નાસભાગ મચી ગઈ હતી. ગોદડામાં લપેટીને તેને તાબડતોબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં થોડો સમય સારવાર બાદ મોડી સાંજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અરવિંદ ધારઈનો વતની હતો. ગુજરાત કોલેજમાં BScમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ટૂંકમાં શિક્ષિત યુવાન હતો. એ વખતે મેં ધારઈ ગામની મુલાકાત લીધેલી, પરિવારને સાંત્વના પાઠવવા માટે મળ્યો હતો. એ પછી ધારઈ ગામના ખેડૂતો જે કોઈ ત્યાં મળવા આવ્યા હતા એમની સાથે વાતચીત કર્યા પછી મેં એક અહેવાલ તૈયાર કર્યો હતો. એ અહેવાલ PUCL વતીથી સબમિટ પણ કર્યો હતો. તો એ મેં એ વખતે તૈયાર કરેલો જે અહેવાલ છે એનો કેટલોક ભાગ મેં મારા જૂના લેપટોપમાંથી કાઢ્યો છે, તમને વાંચી સંભળાવું છું. તારીખ 17/12/14ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારઈ ગામના ખેડૂત પુત્રે કપાસના ભાવના મુદ્દે આત્મવિલોપન કર્યાના સમાચાર મળ્યા. એના પરિવારની વિગત લખી છે. મૃતક યુવાન
શ્રી અરવિંદભાઈ ભૂપતભાઈ અમદાવાદ સ્થિત ગુજરાત કોલેજમાં BScના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પરિવારમાં પિતા, માતા અને એક બહેન છે. ભાઈ બહેન બંનેના લગ્ન થઈ ગયેલા છે. બહેન પોતાને સાસરે છે. અરવિંદની છાપ ગામના ઠરેલા યુવાન તરીકે થતી હતી. તે ખેતી અને ખેતી સંલગ્ન બાબતો વિશે સંપૂર્ણ માહિતગાર રહેતો હતો. તારીખ 1 ડિસેમ્બરના રોજ ગામમાં લગ્ન પ્રસંગે આવેલો ત્યારે સ્વાભાવિક જ ગામ લોકો પાસેથી તેણે કપાસના ભાવ મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન, ચાલુ વર્ષની ખેતીની સ્થિતિ અને ખેડૂતોની વસમી પરિસ્થિતિ નિકટથી અનુભવી હતી. મૃતક અરવિંદના પિતા ભૂપતભાઈ ચુંડાભાઈ નાગાણી 3 એકર જમીન ધરાવે છે અને જાતે ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામની પરિસ્થિતિ સરપંચના જણાવ્યા અનુસાર ધારઈ ગામની કુલ વસ્તી એ વખતે 4000, જેમાં મુખ્યત્વે કોળી સમાજની વસ્તી, એ ઉપરાંત માલધારી, ક્ષત્રિયો, દલિતો, બક્ષીપંચ, બ્રાહ્મણ, દેવીપૂજક અને વાલ્મીકી સમાજના પરિવારો રહે છે. ગામમાં પશુ સંખ્યા ઘેટા બકરા સહિત 10,000 જેટલી. પ્રાથમિક સુવિધાઓમાંથી એ વખતે નર્મદા યોજનામાંથી પીવાના પાણીનું આયોજન હતું. એને માટે પાઇપલાઇન નંખાવા છતાં પાણી પહોંચતું નથી. ફરિયાદ કરતા કહેવાય છે કે તમારું ગામ છેવાડાનું હોવાથી પાણી પહોંચતું નથી. 2-3 કિલોમીટર જેટલે દૂરથી ક્યારેક બહેનોએ પીવાનું પાણી લાવવું પડે છે. આ વિકસિત ગુજરાતની 2014ની સ્થિતિ છે. ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી. નજીકનું આરોગ્ય કેન્દ્ર આણંદપર ગામમાં છે, જ્યાં નિવાસી ડૉક્ટર ન હોવાથી રાત્રિના સમયે જરૂર પડે તો આરોગ્યની સારવાર મળતી નથી. સિંચાઈની વ્યવસ્થાની વાત કરીએ તો ધારઈ ગામ ચોટીલા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે. અહીં કોઈ સિંચાઈ યોજનાનો લાભ મળતો નથી. વળી ગામમાં સરકાર તરફથી પાણી પુરવઠા નિગમના કોઈ બોર પણ બનાવવામાં આવેલા નથી. ખેડૂતો પોતાના કૂવામાંથી સિંચાઈ કરી વરસમાં માત્ર એક પાક લઈ શકે છે. ગામના 400 કૂવાઓ પૈકી માત્ર 30ને અત્યાર સુધીમાં વીજળી કનેક્શન મળેલું છે. બાકીના ખેડૂતો બજારમાંથી ડીઝલ ખરીદીને સિંચાઈ કરે છે. કપાસની ખેતી એ વખતે ગામના ખેડૂતો સાથે બેસીને મેં જે ખર્ચનું માપ કાઢેલું, વિગતો પૂછીને એમણે લખાવેલી વિગત, તો કપાસની 1 વીઘા ખેતીમાં થતા ખર્ચની વિગત: વાવેતર અગાઉ કુલ 4 ખેડ કરવી પડે. 1 ખેડના 200 લેખે 800 રૂપિયા. બિયારણ 250 ગ્રામ 930 રૂપિયાનું 450 ગ્રામ જે છેલ્લી સિઝનનો ભાવ હતો એનો 1 વીઘામાં 465 રૂપિયાનું બિયારણ જાય. ખાતર યુરિયા 500 રૂપિયા, ખાતર DAP 1200 રૂપિયા, દવાઓ 1800 રૂપિયા, દવા છાંટવાની મજૂરી 400 રૂપિયા, મજૂરી રોપવા માટે 2 મજૂર રોજના 200 રૂપિયા લેખે 400 રૂપિયા, નિંદામણ દરેક વખતે 5 દિવસ 3 નિંદામણ એટલે 15 દિવસના 200 રૂપિયા લેખે 3000 રૂપિયા મજૂરી નિંદામણની થાય. 2 ચાસ વચ્ચેની ખેડ, જેને હળવાનું કહીએ છીએ, એની બળદ મજૂરી 700 રૂપિયા અને વીણામણનો ખર્ચ મણના 100 રૂપિયા લેખે 12 મણ સરેરાશ ઉત્પાદન ગણીએ 1200 રૂપિયા. સિંચાઈ સિઝનમાં ડીઝલની કિંમત 720 રૂપિયા. સિંચાઈની મજૂરી 200 રૂપિયા લેખે 800 રૂપિયા. પાણી વાળવા માટેની મજૂરી. યાર્ડ સુધી લઈ જવાના મણના 10 રૂપિયા લેખેનો ખર્ચ ગણીએ તો પણ 120 રૂપિયા અને સાંઠી કાઢવાની વીણવાની 1 વીઘે 400 રૂપિયાની મજૂરી. આમ 12,505 રૂપિયા ખર્ચ 1 વીઘાનો 2014માં હતો. એ પછી ડીઝલના, DAPના, યુરિયાના ભાવો કેટલા વધી ગયા છે એ આપણે બધા જ જાણીએ છીએ. અને એની સામે આવક હતી. ત્યાં ડુંગરાળ વિસ્તાર છે. વીઘે 10થી 15 મણનો જ ઉતારો ખેડૂતોના કહેવા પ્રમાણે મળે છે અને એ પ્રમાણે એને ખર્ચ સાથે ભાગાકાર કર્યો ત્યારે 1 મણ કપાસ ખેડૂતોને 1042 રૂપિયાને 75 પૈસામાં પડતો હતો. એની સામે એ વખતે કેન્દ્રનો MSP હતો 800 રૂપિયા. એટલે ખેડૂતને મણે 242 રૂપિયાને 75 પૈસાનું નુકસાન 2014માં જતું હતું. આજે બી વધેલા ભાવોએ નુકસાન જાય છે અને છતાં આપણે ખેડૂતો આ બાબતમાં બહુ ચિંતિત કે સંગઠિત થતા નથી. એની સામે ગઈકાલના છાપાના જે સમાચાર છે ઇન્ડિયન એક્સપ્રેસના, એ પ્રમાણે ખેડૂત તો ગુજરાતનો 56,000ના દેવામાં છે,
પરંતુ ઉદ્યોગપતિઓના સરકારે છેલ્લા 5 વર્ષમાં વર્ષવાર કેટલા પૈસા બેંકોએ માંડવાળ કર્યા છે. તમારા ધિરાણના હપ્તા પણ બાકી હોય તો તરત નોટિસ આવે છે. કેટલાક જિલ્લાઓમાં તો જમીનની હરાજી સુધીની નોટિસો આવે છે. એની સામે એ જ બેંકોએ વર્ષવાર ઉદ્યોગપતિઓનું કેટલું ધિરાણ માંડવાળ કર્યું છે તો 2019-20માં 2,34,170 કરોડ રૂપિયા, 2020-21માં 2,02,781 કરોડ રૂપિયા, 2021-22માં 1,74,966 કરોડ રૂપિયા, 2022-23માં 2,08,037 કરોડ રૂપિયા, 2023-24માં 1,70,270 કરોડ રૂપિયા. આમ કુલ 9.9 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ 10 લાખ કરોડ રૂપિયા બેંકોએ ખેડૂતોના રાઇટ ઓફ કર્યા છે, માંડવાળ ખાતે લઈ ગયા છે. એટલા માટે આ પૈસા માંડવાળ ખાતે નાખી દેવાથી એ બેંકના બેલેન્સ શીટમાંથી નીકળી જાય છે અને એટલા માટે બેંકોનો નફો વધારે દેખાય છે, બેંકો વધારે મજબૂત દેખાય છે. હકીકતે આ રાઇટ ઓફ કરેલા પૈસા, માંડવાળ ખાતે મૂકેલા પૈસા જો બેંકના બેલેન્સ શીટમાં લાવવામાં આવે તો આપણી બેંકોની સ્થિતિ બહુ સારી ન દેખાય. આ જે રાઇટ ઓફ કર્યા એની સામે એ લોકોને, બેંકોને જે કંઈ મળ્યું છે એ માત્ર 2.8% જ પૈસા પાછા મળ્યા છે. રાઇટ ઓફની સામે 18.70% એટલે કે 1,85,241 કરોડ રૂપિયા પાછા મળ્યા છે. એમણે 81.30% પૈસા માંડવાળ ખાતે સંપૂર્ણપણે જતા રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂત અને ખેતીએ ટકી રહેવાનું છે અને આ માટે થઈને આપણે ખેતી સિવાયના જે સમાચારો છે, બીજા સેક્ટરોને સરકાર શું આપી રહી છે, આપણને શું અન્યાય કરી રહી છે, એ જોવું, જાણવું, સમજવું જરૂરી છે. મને અરવિંદ નાગાણી એટલા માટે યાદ આવ્યો કે એ જ લોન વે ઓફની નીચે આજના સમાચાર છે કે ખંડુરી બોર્ડરે પંજાબના ખેડૂતો ટેકાના ભાવની માગણી લઈને દિલ્હી જવા નીકળ્યા અને એમને હરિયાણા સરહદે રોકી દીધા છે. ત્યાં દલ્લેવાલજીનો ઉપવાસનો ગઈકાલે 22મો દિવસ હતો. એ માત્ર દિવસના 2 લીટર ઉકાળેલા પાણી ઉપર રહે છે, છતાં એમનો ટેમ્પો મજબૂત છે. ત્યાં ટ્રેક્ટરની ટ્રોલીઓની લાઈન લાગી છે. આખા પંજાબમાંથી, હરિયાણામાંથી ખેડૂતો ત્યાં એમને પોતાનું સમર્થન જાહેર કરવા માટે આવી રહ્યા છે. બોર્ડર પર સંખ્યા વધી રહી છે. સરકાર બીજી બાજુ એવું કહે છે કે ટેકાનો ભાવ આપવો શક્ય નથી. આ જ સરકાર છે એક તરફ મોટા પ્રમાણમાં ઉદ્યોગપતિઓના દેવા માંડવાળ કરાવે છે, બીજી બાજુ ખેડૂતને આપી શકાય એમ નથી એવું કહે છે. સંસદમાં પણ એ જવાબ આપતી નથી કે ખેડૂતોનું દેવું માફ કરવાની કોઈ યોજના છે કે નહીં. આ સરકાર વિશે તમારો અભિપ્રાય તમારે બધી તરફની જાણકારી મેળવ્યા પછી જાતે કેળવવાનો છે. આભાર. સબસ્ક્રાઈબ કરી દેજો. હા કે